અવાજ આવે છે? જય શ્રી રામ. બધા મજામાં ભાઈ? બહુ સરસ. આજે આપણે સૌ ભેગા થયા છે અહીંયા શ્રી મહાપ્રતાપસિંહની જે પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે એના માટે. અને મહારાણા પ્રતાપના ઇતિહાસ વિશે આપણે સૌ જાણીએ છીએ. અને મારા ભ્રાતાશ્રી શેરસિંહ રાણાજીએ બહુ સરસ દાખલો આપણને સૌને સમજાવ્યો. સંઘે શક્તિ કલિયુગે. સાચી વાત ને? સંઘે શક્તિ કલિયુગે. આ લોકતંત્ર છે, લોકશાહી છે. લોકતંત્ર લોકશાહીમાં સંગઠન એ જ શક્તિ છે. એટલે મારું આપ સૌને આગ્રહ છે કે આ ગુજરાતમાં આપણે 31% ક્ષત્રિય છીએ. 31% ક્ષત્રિય છીએ. એમાં ગરાસદાર આવી ગયા, કાઠી, કાળિયા, નાણુદા, હાઠી, માઈયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર પણ આવી ગયા. આ તમામ એક થઈ જાય તો શેરસિંહ રણાજીની જે વાત છે સાર્થક થાય કે ના થાય? થાય ને? આ સ્વીકારો છો આપ સૌ કે જો સત્તામાં આપણે ઉપસ્થિતિ આપવી હોય તો આપણે સૌને એક થવું પડે, છાત્ર ધર્મનું નિર્માણ કરવું પડે. આપણે ક્ષત્રિય છીએ. આ દેશની તમામ જનતા આપણો પરિવાર છે. આપણે એના છે ને એ આપણા છે. આપ જાણો છો, આપ સૌ સ્વીકારો છો. એટલે આ લોકતંત્રમાં એકતા એ જ શક્તિ છે. અને જો સત્તામાં સ્થાપિત થાય તો શક્તિ આવે ને દેશની નાગરિકનો અમે સેવા કરી શકીએ. મિત્રો, મંચ ઉપર આસીન તમામ મારા પરમ આદરણીય મહેમાનશ્રીને મારા જય માતાજી અને મારા સમક્ષ ઉપસ્થિત આપ સૌ જનતા જનાર્દનને મારા જય ભવાની, જય માતાજી. મિત્રો, આપ છો તો કાર્યક્રમ સફળ છે. આપની ઉપસ્થિતિ આ કાર્યક્રમને સફળ બનાવે છે. એટલે આપણે મારા કોટી કોટી નમન છે. મિત્રો, આ જ રીતે આપની ઉપસ્થિતિ આપી અને આયોજનને સફળ બનાવો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. પરંતુ આપ સૌને મારો આગ્રહ છે કે હવે સમય આવી ગયો છે કે આપણે તમામ જે ક્ષત્રિયો છીએ એ ભેગા થઈએ અને આવનારી જે ચૂંટણીઓ હોય એ ચૂંટણીમાં પોતાની એકતાની તાકાત આપણે દાખવી અને સત્તામાં પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરી અને આ દેશની જે લોકતંત્રની જે રાજા રજવાડાઓ છે એના ઉપર આપણી ભૂમિકા સુનિશ્ચિત કરીએ. કારણ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, રાજ્યસભા લોકતંત્રના રજવાડા છે. અને આ રજવાડા સ્થાપિત કરવા માટે તલવાર નહીં, આપણે એકતા દાખવવી પડશે. આ તમારે સ્વીકારવું પડશે. મિત્રો, આ એક સાચી વાત આપ સૌને હું જણાવવા જઈ ગયો છું. મિત્રો, અને તમારો વોટ છે એ જ તમારી શક્તિ છે. અને આપણે કોઈ વિરોધ નથી કરવું. તમામ આપણા પરિવારના સદસ્ય છે. પરંતુ જ્યાં જ્યાં આપણી સંખ્યા છે ત્યાં આપણો ઉમેદવાર આપણે ઉભો કરવું પડશે, એને જીતાડવું પડશે અને સત્તામાં સ્થાપિત કરી અને ન્યાય અધિકારની વાત કરવી પડશે. જય માતાજી, જય ભવાની. મિત્રો.